નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। સમાચાર આવી રહ્યા છે। શાળામાં ભણવાને બદલે બાળકો પાસે રસોઈ કામ કરાવાઈ રહ્યું છે। વાત વલસાડના કપરાડાના અરણાઈ ગામની આશ્રમ શાળાનો એક વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે। આશ્રમ શાળામાં શિક્ષણના બદલે રસોઈના પાઠ ભણી રહ્યા છે બાળકો। આ બાળકો પાસે શાળામાં રસોઈ કરાવવામાં આવી રહી છે। આ તસવીરો જુઓ। રસોઈ બનાવતા બાળકોનો વિડીયો વાયરલ થયો છે। રસોઈયાના અભાવે બાળકો પાસે રસોઈ બનાવવામાં આવી રહી છે। ચૂલા પર જોખમી રીતે રસોઈ બનાવતા બાળકોનો વિડીયો આ આશ્રમ શાળાનો છે। આશ્રમ શાળાના અધિકારીઓ તેનો બચાવ પણ કરી રહ્યા છે। રસોઈયાની જગ્યા ખાલી હોવાથી બાળકો પાસે રસોઈ કરાવવાની ફરજ પડી રહી છે એવો લૂલો બચાવ કરી રહ્યા છે। નિવાસી શિક્ષકોની અછત એટલે આવું કરવું પડે છે। અરણાઈ આશ્રમ શાળાની કેટલી ઘોર બેદરકારી છે। આશ્ચર્યની વાત એ છે કે જિલ્લા આશ્રમ શાળા અધિકારી આ મામલે બચાવ કરવા જોવા મળ્યા। ધરમપુર સેવા મંડળ નામની સંસ્થા દ્વારા ચલાવવામાં આવતી આ આશ્રમ શાળામાં રસોઈયા નહીં હોવાથી બાળકો પાસે રસોઈ બનાવવામાં આવી રહી છે। રોટલી તો ઠીક, પરંતુ ગરમ અને આગ જરતા ચૂલા પર બેસી અને વિદ્યાર્થીઓએ મજબૂરીમાં રસોઈ બનાવવાની ફરજ પડી છે। આ આશ્રમ શાળામાં રહેતા વિદ્યાર્થીઓએ જાતે જ રસોઈ બનાવી અને ખાવું પડે છે। આ મામલે આશ્રમ શાળા વિભાગના અધિકારી શાળામાં સ્ટાફ અને રસોઈયાની જગ્યા ખાલી હોવાનું કહી આવું બનતું હોવાનું કહી રહ્યા છે। તેમના મતે આશ્રમ શાળામાં ઓછા રેસિડેન્શિયલ શિક્ષકો છે અને આશ્રમ શાળામાં રસોઈયાની જગ્યા ખાલી છે, જેથી વિદ્યાર્થીઓએ જાતે જ રસોઈ બનાવવાની ફરજ પડી રહી છે। સરકાર દ્વારા રસોઈયાની અને વર્ગ 4ના કર્મચારીઓની ભરતી નહીં કરવામાં આવી હોવાથી આવું કરવું પડતું હોવાનું કહી રહ્યા છે। जिस दिन का भी वीडियो आया है उस दिन हम लोग हमारी तरफ से उसकी इंक्वायरी करेंगे और जो भी हमारी तरफ से स्टेप लेना होगा वो हम स्टेप लेंगे। तो इसमें वो जो वर्ग 4 में रसोइया की भर्ती सरकार की ओर से बंद की गई है, उसमें सरकार लेवल से हाल ही में हमारी तरफ से माहिती मांगी गई थी कि कितनी जगह खाली है, और उस पर सरकार मिनिमम वेजेस के एक्ट के मुजब नया ठहराव करके जो भी प्रोसीजर करनी है, मतलब जो रसोई की वैकेंसी खाली है उसमें भरने की कामगिरी शुरू की जाएगी। मैंने बोला है आपको कि अभी भी जो टीचर है और जो वर्ग 4 का जो भी स्टाफ है अवेलेबल, इफ़ अवेलेबल है तो वही बच्चों की केयर करेंगे। जो भी टीचर आश्रम शाला में होते हैं वो रेसिडेंशियल टीचर होते हैं और वो उधर ही रह के बच्चों की देखभाल करते हैं। 17મી ડિસેમ્બરે પીએમ મોદી સુરત આવશે। પીએમ મોદીના પ્રવાસને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। પીએમના પ્રવાસ માટે પદાધિકારીઓની બેઠક શરૂ થઈ છે। પ્રદેશ પ્રમુખ, ગૃહ રાજ્યમંત્રી અને હોદ્દેદારોની બેઠક પ્રધાનમંત્રીના કાર્યક્રમને સફળ બનાવવા અને સ્વાગત સહિતના કાર્યક્રમો અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે। તો પીએમનો સુરત પ્રવાસ તેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। વધુ માહિતી મેળવીશું। સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે। કીર્તેશ, આ બેઠકમાં કયા કયા મુદ્દે શું ચર્ચાઓ થઈ રહી છે? બિલકુલ પંકજ, દેશના વડાપ્રધાને ડ્રીમ એટલે કે સપનું જોયું હતું ડ્રીમ સિટીનું, અને આ સપનું સાકાર થઈ ગયું છે। ડ્રીમ સિટીમાં તૈયાર થયેલું હીરાબુજ વિશ્વમાં સુરતને એક અનેરું સ્થાન અપાયું છે। વિશ્વના સૌથી મોટા બિલ્ડિંગ સિટીની ઓળખ આપી છે। ત્યારે 17મી તારીખે દેશના વડાપ્રધાન સુરતના મહેમાન બનવા જઈ રહ્યા છે। ડ્રીમ સિટીમાં આવેલા હીરાબુજનું ઉદઘાટન છે। સાથે સાથે સુરત એરપોર્ટ કે જે ટર્મિનલ નવું બનાવવામાં આવ્યું છે તેની સાથે દુબઈ અને હોંગકોંગની ફ્લાઇટો શરૂ થવાની છે। એટલે કે સુરત માટે સૌથી મોટા ખુશીના સમાચાર છે। વર્ષોથી ઇન્ટરનેશનલ ફ્લાઇટો માટે સુરત ખાતો રાહ જોઈ રહ્યા હતા। એટલે કે સુરતમાં જયારે દેશના વડાપ્રધાન આવી રહ્યા છે ત્યારે તેમનું સ્વાગત અને તેમને લઈને સુરતને જે સોગાદો મળી રહી છે, એટલે કે તેમના કાર્યક્રમને લઈને પ્રદેશ અધ્યક્ષની ઓફિસ કે જે સુરતના અંબાનગર ખાતે આવેલી છે ત્યાં આગળ સી આર પાટીલ સાહેબ અને ખાસ કરીને ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના હોદ્દેદારો અને ધારાસભ્યો સાથે એક મિટિંગનો દોર શરૂ થયો છે કે આગામી 17મી તારીખે જયારે દેશના વડાપ્રધાન સુરત આવી રહ્યા છે ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા સાથે તેમનું ભાવભીથી સ્વાગત કરવા માટેની તૈયારીઓ અને કયા પ્રકારનો રૂટ છે, કઈ રીતનું અને ક્યાં ક્યાં આગળ કોણ સ્વાગત કરશે તેને લઈને એક બેઠકનો દોર શરૂ થયો છે। ખાસ કરીને સુરતને સૌથી મોટું એટલે કે સુરતની એક ઓળખ વિશ્વમાં સૌથી મોટા બિલ્ડિંગની કુર્સી જે ઓળખ આપવામાં આવી છે, આ સપનું દેશના વડાપ્રધાન જોયું હતું। સાથે સાથે સુરત ઇન્ટરનેશનલ બે ફ્લાઇટો મળી રહી છે। તો સુરતને નવું એરપોર્ટનું ટર્મિનલ બિલ્ડિંગ એટલે કે 3 ખુશીઓ સુરત માટે મોટી છે। અને જ્યારે આ ખુશીઓ વધુ આપલે કરવા માટે જયારે દેશના વડાપ્રધાન સુરત પહોંચતા હોય ત્યારે તેમના સ્વાગત સાથે કાર્યક્રમને સફળ બનાવવા તમામ પદાધિકારીઓ સાથે પ્રદેશ અધ્યક્ષ અને ગૃહમંત્રી મિટિંગનો દોર શરૂ કર્યો છે। જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે। અને હવે વાત ડુંગળીના ડખાની।
ડુંગળીનો ડખો હજુ પણ યથાવત છે. ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં સતત બીજા દિવસે વિરોધ યથાવત છે. ડુંગળીના ભાવને લઈ ગેટ પાસે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ફેંકીને વિરોધ નોંધાવ્યો. મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા, જ્યાં ડુંગળીના ભાવ અને નિકાસને લઈને વિરોધ વ્યક્ત કર્યો. આ દરમિયાન ધોરાજીના ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી પણ આપી. બાદમાં પોલીસે વિરોધ કરી રહેલા 6 થી 7 ખેડૂતોની અટકાયત કરી. ડુંગળીની નિકાસ ફરીથી શરૂ કરવામાં આવે તેવી પણ ખેડૂતોએ માગણી કરી. ડુંગળી આજે 10 દિવસ અઠવાડિયાથી હરાજી નથી, તો આ ડુંગળીની પોઝિશન તમે જોઈ શકો છો. ખેડૂતનો શું હાલ છે, ખાતરના શું ભાવ છે. દર વર્ષે ડુંગળીમાં 10%, 15% ભાવ વધારો સરકારે આપવો જોઈએ. જે રીતે મોંઘવારી વધી રહી છે એ રીતે 300 થી 400 રૂપિયાની મણ તો તૈયાર થાય છે. અત્યારે બાંગ્લાદેશની અંદર 160 ની અંદર કિલો ખાય છે. અને હવે વાત ચૈતર વસાવાની. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ડેડિયાપાડામાં વનકર્મી પર હુમલો અને ફાયરિંગના કેસમાં તેમણે આત્મસમર્પણ કરી દીધું હતું. 1 મહિના બાદ ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું. પોલીસ આજે ચૈતર વસાવાના રિમાન્ડની માગણી પણ કરશે. વનકર્મીને મારવાના ગુનામાં 1 મહિનાથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરાર હતા. ચૈતર વસાવાએ આગોતરા જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ અરજી ફગાવી દેવામાં આવી. જે બાદ ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થઈ ગયા. પોલીસ અને વસાવાના સમર્થકો વચ્ચે ઝપાઝપી પણ થઈ. મહેસાણામાં રિક્ષાની ચોરીનો